આ ફ્લોરિડાની મેનિટી રિવર છે. જબરદસ્ત પાણી છે બધે. આ રિવર વોક છે અને અહીંયા બધા એક્સરસાઇઝના ઇક્વિપમેન્ટ છે. એટલે માણસો જે કોન્શિયસ હોય, હેલ્થ કોન્શિયસ, એ ઘણા બધા હેલ્થ કોન્શિયસ હોય છે. વોકવે છે, ચાલવાનું છે, સાયકલ ચલાવે છે માણસો ઘણી વખત. અહીંયા જુલાઈની 18મી છે, શનિવાર છે. ટ્રાફિક બહુ છે નહીં બ્રિજ ઉપર. માણસો ફ્રી ટાઈમ થોડો એન્જોય કરે છે. પુલનો જો ટ્રાફિક ઇઝીલી જઈ રહ્યો છે. આ બગલો છે અને ફેક નથી, આમ દૂરથી એમ લાગે કે આ ફેક છે પણ આ સાચો બગલો છે. આપણે એની પાસે જઈ રહ્યા છીએ, જોઈએ શું કરે છે. ભાગી જશે મોટે ભાગે તો, પણ આમાં સિટી એરિયામાં પણ નયનરમ્ય કુદરતી વાતાવરણમાં પક્ષીઓ વિહરતા હોય છે. ઓ હાય, મેડિટેશન કરતો લાગે છે. પાસે કોઈ હ્યુમન બિંગ જાય એટલે ઊંધો ભરીને ચાલવા માંડે. પણ એટલો તો ડરતો નથી કે ભાગવા માંડે, ઉડવા માંડે. આ પાર્કમાં છોકરાઓ સાયકલ ચલાવે છે, સ્કેટ બોર્ડથી રમે છે. જે બધી એનર્જીઓ એ બરાબર વાપરે છે અહીંયા આગળ. આ પોલીસની કાર ઊભી છે, છોકરાઓના પ્રોટેક્શન માટે બરાબર ધ્યાન આપે. કોઈ રીતના તોફાન ના કરે કે ડ્રગ્સ ના કરતા હોય એ બરાબર જોવે અહીંયા આગળ. છોકરાઓની સુરક્ષા માટે અહીંયા ઘણું બધું કરતા હોય છે. અને અત્યારે વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ બધા રખડતા હોય છે. પોલીસ બરાબર આડી અવળી નજર કરીને હોય છે. કારમાં બેસી રહેવું નહીં. તે તંદુરસ્ત, ભારે તંદુરસ્ત. નદી કિનારે આવી આ સિમેન્ટની સીટો મૂકેલી છે. જો તમે બેસી શકો તો અહીંયા બેસીને એન્જોય કરો, ફ્રીમાં વ્યૂ જોવો. તડકો ના આવે એટલા માટે આ બધું પ્રોટેક્શન પણ હોય, પણ જ્યારે તડકો હોય ત્યારે ફ્લોરિડામાં ઘણો બધો હોય છે. આ બ્રિજ છે એમાં નદીમાં મોટા મોટા શિપ આવતા હોય તો આ રીતે એનો દરવાજો ખુલી જાય છે અને પછી પાછો બંધ કરી નાખે એટલે બ્રિજ જેવો બ્રિજ બની જાય. સિટીની વચ્ચે આ જો કુદરતી આ ડક લાગે છે અને વિહરતા હોય છે. એને કોઈ હેરાન કરે નહીં અને શાંતિથી ફર્યા કરે છે. આમ તો જીવડા લઈને ખાતા હોય છે લોકો. એના સ્વતંત્રતા દિવસને 4 જુલાઈ 2026માં 250 યર્સ થયા છે. જ્યાં ને ત્યાં આ બધા સાઇનબોર્ડ જોવા મળે છે. અત્યારે અમે રિવર વોકમાં ચાલી રહ્યા છે અને અહીંયા લખ્યું છે ટાઈડ કેમ આવે છે, બધું સરસ વર્ણન કર્યું છે. આ નદી છે પણ દેખાય છે દરિયા જેવી અથવા ખાડા જેવી દેખાય છે. પાણી પણ સખત ઊંડા છે. શિપ આવે છે એટલે ઊંડું હોય તો જ પાણી આવતા હોય, પાણી હોય તો જ શિપ આવતા હોય. ફ્લોરિડાની ચારેકોર પાણી છે, અંદર પણ પાણી, બહાર પણ પાણી. અને ઓગસ્ટ મહિનાથી અહીંયા સ્ટોર્મની સિઝન ચાલુ થાય છે એટલે બરાબરનો વરસાદ હોય, તોફાનો થાય, પાણીમાં સારા એવા તોફાનો થાય. ઓક્ટોબરના એન્ડ સુધી ચાલ્યા કરે છે. છોકરાને રમવાનું પ્લેગ્રાઉન્ડ છે. ગ્રાન્ડપા બેઠા છે અને છોકરાને લઈને રમાડવા માટે. ખાસ કરીને નાના છોકરાનું જ લાગે છે. ફાયર ફાઇટરનું અહીંયા બહુ જ મહત્ત્વ છે. જેવા 2 માણસો ગુજરી ગયા, 2001માં, 2017માં એના નામ લખેલા છે. અને બહુ ડ્યુટી બાઉન્ડ માણસો હોય છે, પોતાનો જીવ ગુમાવીને પણ બચાવવાનો ટ્રાય કરે છે. ફાયર ફાઇટર કહે છે કે જ્યારે મને ડ્યુટી માટે બોલાવવામાં આવે, કોઈ પણ જાતની ફ્લેમ હોય, ગમે એટલી ઊંચી ફ્લેમ હોય, આગ લાગી હોય, તો પણ મને ભગવાન એટલી શક્તિ આપે કે હું કોકની લાઈફ બચાવી શકું.